કરવી. પણ સમ્રાટે જવાબ આપ્યો કે મારા રાષ્ટ્રના ભિક્ષુક કરતાંય સભ્યતાની બાબતમાં હું ઉતરતો છું એવું મારે સાબિત નથી કરવું. આ પ્રસંગ મને યાદ આવ્યો એટલે મેં એને આમ સલામ ભરી. એ મને કે સાહેબ એક અડધી ચા પાવ. ધડ દઈને મેં ચાનો ઓર્ડર આપ્યો. મને આનંદ એ વાતનો થયો કે એણે વિશ્વાસ રાખ્યો કે આ પાય તો પાય. એ વિવેકી હતો. એ કે તમે હારે પીવો ને, અડધીનો મારા હાટો ઓર્ડર આપ્યો. એમાં ગરમ ગાંઠિયા થતા હતા તો મેં વળી કીધું એમ કરો હારે નાસ્તોય કરો. ત્યાં તો એ ગળગળો થઈ ગયો. એને એમ થયું કે માનવતા મરી નથી પરવારી, આવા દાતાઓ છે હજી દુનિયામાં. 100 ગ્રામ ગાંઠિયાનો મેં ઓર્ડર ફટકાર્યો. ભલે કીધું જે થવું હોય થઈ જાય. કહા લંકાપતિ લે ગયો, કહા કરણ ગયો ખોઈ, જસ જીવન અપ જસ મરણ કર દેખો સબ કોઈ. 100 ગ્રામ ગાંઠિયામાંથી 50 ગ્રામ એણે લીધા, 50 ગ્રામ મેં લીધા. અને અમે 2 જણાએ ગાંઠિયા ખાધા, પછી ચા પીધી. પછી મુશ્કેલી શરૂ થઈ. કારણ કે લહેંગામાંથી આમ જબ્બો પહેરીને હું હાલતો થઈ ગયેલો. મારી ચા પાણી નાસ્તો રહેવા જમવાની તમામ વ્યવસ્થા કરે ગુરુકુળવાળા. મારે બહાર કોઈ ખર્ચ કરવાનું નહોતું. અને આ આકસ્મિક ખર્ચ થઈ ચૂક્યું. આમામ કર્યું પણ 1 પૈસો ન નીકળ્યો. મને એમ થયું ભારે કરી. પહેલાં એવો વિચાર આવ્યો કોક ઓળખીતા જો અહીંથી નીકળે ને તો આપણી આબરૂ રહી જાય. પણ તમે જોજો પાસે ટિકિટ હોય ને ત્યારે ટીટી નથી આવતા. જીવનમાં ખરેખરી ભૂખ લાગી હોય ત્યારે સામે આમંત્રણ નથી હોતા. ઈજન દઈને વિસરી ગયા અમને અમારા સૌ. લ્યો હાથમાં ને હાથમાં પાતળ સુકાઈ ગયા. આ તો ડાક્ટર બધું બંધ કરાવે ને, મિષ્ટાન બંધ, તળેલું બંધ, સૂકો મીવો બંધ, ત્યારે એક દીમાં 2 આમંત્રણ હોય. અને આ જે બંધ કરે એવું બધું સામે ને સામે હોય. પછી ભગત અણકોટ જોઈને જેમ હાલતા થઈ જાય એમ આપણે ડીશું જોઈને હાલતું થવાનું રહે. કોઈ ત્યાંથી ઓળખીતું મળ્યું નહીં. ને જીવન છે આમાં બને છે એવું. સાજ આવ્યું હાથમાં ત્યાં સુર સૌ ખૂટી ગયા. સાકીએ લીધી સુરાઈ જામ સૌ ફૂટી ગયા. જિંદગીભર જેના માટે ઝૂરતા બેઠા અમર, એ પધાર્યા એ જ વેળા પ્રાણ પણ છૂટી ગયા. માણસ સંપત્તિ મેળવવા માટે આ સ્વાસ્થ્યનો ભોગ આપે છે, પછી સ્વાસ્થ્ય પાછું મેળવવા હાટું સંપત્તિનો ભોગ આપે. અને જીવનના અંતે નથી સ્વાસ્થ્ય હોતું, નથી સંપત્તિ હોતી. અજંપો એક હોય છે कि गुनेगारों की दुनिया में आकर हम भी गुनाह कर बैठे, कैसी पाई थी जिंदगी कैसी तबाह कर बैठे. કોઈ ઓળખીતું મળ્યું નહીં. અહીંયા મને ખબર હતી કે જબાને આંખીશો નથી, તોય મેં 3 વાર આમ કર્યું. એ ભિખારી બધું સમજી ગયો. એ કે રવા દ્યો મથોમાં ખોટા, હું પૈસા ચૂકવી દઉં. એ 3-4 મંદિર ફરી આવેલો. તે મરણ મૂડી કાઢે એમ પરચુરણ કાઢ્યું. અને અમારા બેયના ચાના ને ગાંઠિયાના પૈસા એણે ચૂક્યા. લ્યો તાચારી કરવા હું ગયો તો. પણ મને એમ થયું, મેં કીધું આ બરાબર ન કહેવાય. ભિક્ષુક આપણા પૈસા ચૂકવે. તરત મેં રિક્ષા ઊભી રખાવી. એને મેં કીધું જુઓ તમે મારી હારે રિક્ષામાં બેસી જાઓ. ગુરુકુળમાં જ ઉતર્યો છું, આ નજીક જ છે. તમે જે કંઈ ખર્ચ કર્યું એ તમામ હું તમને આપી દઈશ. ઉપરથી કીધું 10 રૂપિયા આપીશ. તો વિચાર કરીને મને કે ચામાં ગાંઠિયામાં પાડ્યો, હવે રિક્ષામાં રવા દો. ચામાં ગાંઠિયામાં પાડ્યો, હવે રિક્ષામાં રવા દો. હું તો એની હામું જોઈ રહ્યો. અરે ભલા માણા, મેં કીધું થોડોક તો વિશ્વાસ રાખ. હું ગમે એમ તો એક કલાકાર છું. મને કે કલાકાર હશો ના કે ભિખારી પાસે કોઈ પૈસો ન કઢાવી શકે. એટલે આવા અનુભવ થાય જીવનમાં. અને
હવે તો વળી મને આમંત્રણો આવે પ્રમુખ સ્થાન સ્વીકારવાના, અતિશય વિશેષ તરીકે હાજરી આપવાના. હમણાં એક કાગળ મને મળ્યો કે અમારા વાર્ષિક સમારંભનું પ્રમુખ સ્થાન તમારે સ્વીકારવાનું રહેશે. હું તો ખુશ થઈ ગયો. એ લોકોને મેં સ્વીકૃતિ પત્ર મોકલી આપ્યો. પછી મને ખબર પડી કે પાગલખાનાનો સમારંભ છે. પણ તોય મને એમ થયું કે પાગલખાનું તો પાગલખાનું, આમ જીવનમાં ધીરે ધીરે આગળ વધાય અને ગાંધીનગર સુધી પહોંચાય. એટલે હું તો તૈયાર થઈને ગયો. મને એમ કે 5-25 માણસો તો સામે આવશે ને મોટું ઓડિયન્સ રાહ જોતું હોય છે ને પધારો વધારો કરીને સ્ટેજમાં લઈ જાય છે ને કોઈ હતું જ નહીં. બોલ, મેં તપાસ કરી, મેં કીધું આ પ્રમુખ સ્થાન છે મારું, સમારંભ ક્યાં? ગણવળી કે શેનો સમારંભ? અરે કાગળ દેખાડ્યો કે તમારી સંસ્થાએ પત્ર લખ્યો છે. મને કે તમે પત્ર લખ્યો હોય ને તો હોવો જોઈએ. પછી વળી 2 જણા સેક્રેટરીને બોલાવ્યા. એ કે હા હા છે, ગોઠવો ગોઠવો, ટેબલ ગોઠવો, ખુરશી ગોઠવો. હાવ તૂટલા ટેબલ, 2-3 ભાંગલી ખુરશીઓ. એક વળી અતિથિ વિશેષ આવ્યા, નિવૃત્ત રાજકારણી. અને પાગલખાનાના સમારંભમાં કોણ હોય? પાગલોને બેહાર્યા સામે. અને અમારો સમારંભ શરૂ થયો. સેક્રેટરી અતિથિ વિશેષનું નામ બોલ્યા ને એટલે એને ભાષણ શરૂ કર્યું કે ભાઈઓ અને બહેનો, હું એમ ઈચ્છું કે સંસ્થાનો દિન પ્રતિદિન વિકાસ થાય, એની સંખ્યા ઉત્તરોત્તર વધે, એ નાનકડા બીજમાંથી મોટો વટવૃક્ષ બને અને આખા ગામને એની છાયામાં સમાવી લે. મને નવાઈ લાગી કે આની સંખ્યા વધારીને શું કરશે. અમારા ગામમાં અનાથ આશ્રમનો ફાળો ઉઘરાવવાળા આવ્યા ને તે એક જણે 2 બાળકો નોંધાવ્યા. ઓલા બીજી ગાડીમાં વયા ગયા કે ગામ ફાળો કર્યા જેવું નથી. પછી મેં કીધું ભાઈ મારે શું કરવાનું છે? તો કે એક પાગલને મુક્તિપત્ર આપવાનું છે અને તેનું વિતરણ તમારા વરદ હસ્તે કરવાનું છે. સેક્રેટરીએ મુક્તિપત્ર મને આપ્યું. મેં વળી હસતું મોઢું રાખીને પાગલને આપ્યું. હું ન બોલ્યો તો કોઈ પ્રશ્ન જ નહોતો બોલ. પણ મને વળી એવી કમત હુજી. મેં એ પાગલને પૂછ્યું, મેં કીધું બીજું બધું ઠીક, તમને આ પાગલપન શેનું હતું? તો એ પાગલ કે હું મારી જાતને શાહબુદ્દીન રાઠોડ સમજતો. મને ઘણી નવાઈ લાગી. મેં કીધું એટલે આ શાહબુદ્દીન રાઠોડ હું છું? મને કે 3 મહિના થાય છે પણ સારું થઈ જાય છે, માટે દાખલ થઈ જાઓ. મેં એને દાખલ થવાની સલાહ આપી. ડાયા માણસોએ બધા દાંત કાઢ્યા. આ પાગલો વિચિત્ર તો હોય છે. એક મંત્રીની મોટર પાગલખાના પાસે આવીને અટકી ગઈ હતી. એક પાગલે પૂછ્યું શું થયું સાહેબ? તો કે એક ટાયર છે ને એમાંથી 3 બોલ્ટ નીકળી ગયા. તો ઓલો પાગલ કે બાકીના 3માંથી એક કાઢીને લગાડી દો. પ્રધાન ખુશ થઈ ગયા કે મને આશ્ચર્ય તો એ વાતનું થાય છે કે તમને પાગલને આ સૂજ્યું ને મને પ્રધાન હોવા છતાં કેમ ન સૂજ્યું? ઓલો વળી કે હું પાગલ છું, કાંઈ પ્રધાન થોડો છું? તો આમ જુઓ તો એકલ દોકલ, આમ જુઓ તો મેળા, અને આમ જુઓ તો આગળ પાછળ, આમ જુઓ તો ભેળા, આમ જુઓ તો સંત ધર્મના મરમ સુધી પહોંચેલા, અને આમ જુઓ તો છીએ મુસાફર થેલા લઈ નીકળેલા. બની શક્યા નહીં ગુરુ કોઈના, થઈ શક્યા નહીં ચેલા, કેમ ગણીએ તમને છેલ્લા અને અમોને પહેલા, પણ ભીતરમાં ભગવાન વસે તો બધા દાખલા સહેલા. આ નથી કોઈની મોનોપોલી, જે પહોંચે તે પહેલા. બડે ગૌર સે સુન રહા થા જમાના, હમી સો ગયે દાસના કહેતે કહેતે. આભાર.